પ્રિય મિત્રો, ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં આ સંદેશ સાંભળવું તમારા માટે અત્યંત જરૂરી છે. એક ઊંડો શ્વાસ લો અને આંખો બંધ કરો અને શાંત મન રાખીને માતાજીનો આ સંદેશ સાંભળવો. મહાકાલી માતાજીની આ વાણી દરેક સ્ત્રી અને પુરુષ માટે સમાન છે. મારા પ્રિય પુત્ર પુત્રીઓ, આ ખુશખબર તમને સૌથી મોટા ધનિક બનાવી દેશે. તમારા ભાગ્યમાં આ ખુશખબર નહીં, પણ તમારા ભાગ્યને ચમકાવવા માટે સ્વયં મહાકાલીના આશીર્વાદ છે. અને આને અદેખું બિલકુલ પણ ના કરતા, કારણ કે તમારા જીવનને પલટી દેશે. તમારી કિસ્મતની રેખા હવે ચમકવાની છે. મહાકાલી પોતાના હાથોથી તમને કેટલાય લાખો કરોડોનો ખજાનો આપવાની છે. મારા પ્રિય મિત્રો, થોડી ધીરજ રાખો. ધીરજનું ફળ મીઠું હોય છે. મા કાલી તમારી પરીક્ષા લઈ રહી હતી અને તમે તે પરીક્ષામાં સફળ થઈ ગયા છો. એટલા માટે હવે તમારું ફળ મળવાનું છે. તમે મહેનત તો બહુ કરો છો, પણ ફળ મળવાના સમયે તમે છોડીને ચાલ્યા જાઓ છો. એટલા માટે તમને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. આજે આ સંદેશને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળો, કારણ કે તમારા પાછલા કરેલા કર્મનું ફળ હવે મળવાનું છે. અને હાથથી ન જવા દેતા, કારણ કે આવો મોકો વારંવાર નથી મળતો. મારા પુત્ર અને પુત્રીઓ, આજે હું તમારા પર મહેરબાન થઈ છું. તમારા બધા દુઃખ તકલીફો છુટકારો આપવાની છું. એટલા માટે આ વિડીયોને અંત સુધી જોજો. તમારા પ્યારા બાળક, હવે ધ્યાનથી સાંભળ. હું તારી મા કાલી છું. હું તને ડરાવવા નહીં, જગાડવા આવી છું. હું તને બ્રહ્મમાં રાખવાની સચ્ચાઈ બતાવવા આવી છું. તમારા જીવનમાં જે પણ અડચણો આવી છે તે સંયોગ નથી. તે સંકેત હતા તમને એક સમજાવવા માટેના, કે તમારો રસ્તો સાધારણ નથી, પરંતુ વારંવાર તૂટ્યા પણ પછીનો છે. પણ ઉમ્મીદ ન છોડી. તમને દગો મળ્યો, પણ તમે વિશ્વાસ કરવાનું પણ છોડ્યું નહીં. આ જ તમારી અસલી પરીક્ષા હતી. તમે વિચારતા હતા કે ક્યારે મળશે ફળ, ક્યારે મળશે, સમય પણ ખતમ થઈ ગયો. સંઘર્ષ, આજે હું તમને સ્પષ્ટ કહું છું કે સંઘર્ષ સમાપ્તિ નજીક છે. અંધારું સૌથી ઘટ્ટ તેજ તેજસ્વી બન્યું છે. સૂરજ ઉગવાનો હોય છે. તમારા શત્રુ કોણ છે અને શું કરી રહ્યા છે? તમારા શત્રુ બહાર ઓછા અને ભીતર વધારે છે. બહારવાળા શત્રુ અવસર સુધી છે, પણ ભીતરવાળા શત્રુ સંદેશ અને અધીરાઈ તમને અંદરથી નબળા કરે છે. કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષા કરે છે. કેટલાક તમારી સાદગીને નબળાઈ સમે છે અને કેટલાક તમારી ઝૂકીને હાર સમજે છે. ભાગ્ય, કર્મનું રહસ્ય તમે પૂછો છો? શું મારું ભાગ્ય મારા પક્ષમાં છે? હું જ કહું છું, મારું ભાગ્ય તેજ છે. કર્મથી જાગૃત થાય છે. ભાગ્ય સૂતેલું બીજ છે. કર્મ તેજ છે જે તેને અંકુરિત કરે છે, અને વિશ્વાસ તે તડકો છે જે અંકુરિત તેને વધારે છે. તમે કર્મ કર્યું છે, તમે પ્રયાસ કર્યો છે. હવે વિશ્વાસને ન છોડો. જ્યારે જરૂરિયાતો પ્રબળ થઈ જાય છે, મન સ્થિર નથી રહેતું. તમે આમ તેમ ભાગો છો, નિર્ણય બદલો છો, લક્ષ્ય બદલો છો, અને પછી કહો છો કે મને સફળતા કેમ નથી મળી? મારા બાળક, સ્થિરતા જ શક્તિ છે, જે મન સાધી લે છે અને સંસારને સાધી લે છે. આવનારો સમય કેવો હશે? હવે હું તમને સંકેત આપું છું. એક અચાનક અવસર આવશે. કોઈ વ્યક્તિ, કોઈ સંદેશ, કોઈ વિચાર તમારી દિશા બદલી દેશે. 2. રોકાયેલું ધન પરત આવશે. જે તમારું છે તે તમને મળશે. મોડું થઈ શકે છે, અંધેર નહીં. 3. સન્માન વધશે. જે આજે તમને નથી પૂછતા તે જ કાલે તમારી સલાહ માંગશે. 4. આંતરિક શાંતિ મળશે. અને આ જ સૌથી મોટું ધન છે. તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે અધીરા થઈ જાઓ છો. તમને તરત પરિણામ જોઈએ છે. તમે બીજ વાવો છો અને બીજા દિવસે ફળ શોધવા લાગો છો. ધૈર્ય રાખો. તમારું દરેક પ્રયાસ બ્રહ્માંડમાં નોંધાઈ રહ્યો છે. હું તમને એક વરદાન આપું છું. જો તમે આજથી જ ફરિયાદ કરવાનું છોડી દેશો, તુલના છોડી દેશો, નકારાત્મક લોકોથી દૂર રહેશો, દરેક સવાર સાંજ 5 મિનિટ શાંતિથી બેસો અને જય મહાકાલી બોલશો, પ્રેમથી, તો હું તમારા જીવનની દિશા બદલી નાખીશ. ચેતાવણી પણ સાંભળી લો. આ સંદેશને હળવામાં ન લેતા. આ કેવળ શબ્દો નથી. જો તમે આ સાંભળીને પણ આળસમાં પડી ગયા છો, તમે ફરીથી અધીરાઈ બતાવી, જો તમે ફરીથી સ્વયં પર સંદેશ કર્યો, તો અવસર તમારી સામેથી પસાર થઈ જશે. તમે કહેશો, કાશ મેં ધ્યાન આપ્યું હોત. તો તમારા જીવનનો ઉદ્દેશ્ય કેવળ ધન કમાવાનું નથી. તમે અનુભવ કરવા આવ્યા છો, શીખવા આવ્યા છો, બીજાના જીવનમાં પ્રકાશ બનાવવા આવ્યા છો. જ્યારે તમે સફળ થઈ જશો, તો તમને સમજાશે કે આ બધી તૈયારી હતી. હું જોઈ રહી છું કે તમારું ભવિષ્ય સોનેરી અવસર તરફ વધી રહ્યું છે, પણ કેટલીક ભૂલો અને ઉદ્ભવ તમારા જીવનમાં થઈ રહ્યા છે. કેટલાક લોકો તમારા શત્રુ છે જે તમારી બરબાદીનો નજારો જોવા માંગે છે. તેમના માટે તમારી બરબાદી સુકૂનનું કારણ બનશે, કારણ કે તેઓ એવું ઈચ્છે છે કે જો હું આગળ ન વધી શકું તો મારો શત્રુ પણ આગળ ન વધે અને તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
જીવનનો સૌથી મહત્વપૂર્ણ એકમ કર્મ છે. જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે. મારા પ્રિય બાળક, તારા શત્રુની જે સોચ અને ઈચ્છા હતી તે પૂરી ન થઈ શકી. તેણે બહુ પ્રયાસ કર્યા, તમારી સાથે શું શું ન કર્યું, કેવા કેવા વર્તાવળ કર્યા, તંત્ર મંત્ર, ટોણા ટોટકા કર્યા, બધું જોઈ લીધું. તેની જીત ક્યાંય નજર ના આવી. હવે તેનું ખરાબ કર્મ તેના પર લટકતું ભારે પડી રહ્યું છે. મારા પ્યારા બાળક, હવે ધ્યાનથી સાંભળ. હું તારી માં કાલી છું. હું જોઈ રહી છું કે તારા જીવનમાં અદૃશ્ય હલચલ ચાલી રહી છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ ભીતર ઊર્જા બદલાઈ રહી છે. સમય કરવટ લઈ રહ્યો છે. પરિસ્થિતિ ધીમે ધીમે તારા પક્ષમાં આવી રહી છે. તમે સહન કર્યું છે. તમે ચૂપ રહીને અપમાન થયું છે. તમે એકલા સંઘર્ષ કર્યો છે. તમે એકલાએ રાતે જાગીને વિતાવી છે. અને આજે હું તમને બતાવી રહી છું કે તમારું ધૈર્ય વ્યર્થ નથી ગયું. શત્રુઓની જાણ અને તમારી રક્ષા. આ સંસારની એક રણભૂમિ છે. અહીં તમારું સ્મિત સાચું નથી હોતું. કેટલાક લોકો તમારી સામે મીઠું બોલે છે અને ભીતરથી કાંટા બિછાવે છે. તમારા શત્રુ ઈચ્છતા હતા કે તમે તૂટી જાઓ. ઈચ્છતા હતા કે તમારો આત્મવિશ્વાસ ખત્મ થઈ જાય. પરંતુ તેઓ એ ન સમજ્યા કે જેને માથા પર મહાકાલીનો હાથ હોય તેનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં. તેમણે સકારાત્મક ઊર્જા ફેલાવી, તમને અકેલા પાડવાની કોશિશ કરી, પણ દર વખતે તેમના પોતાના જ કર્મ તેમના પર પાછા ગયા. કર્મનો નિયમ અટલ છે. જે જેવું વાવે છે તેવું જ લણે છે. તમારા શત્રુ હવે બેચેન છે, કારણ કે તમારી સ્થિરતા તેમની હાર છે. તમારી ચૂપકી તેમની બેચેની છે. તમારી પ્રગતિ તેમનો ભય છે. કર્મનું ગહન રહસ્ય. મારા પ્યારા બાળક, કર્મ કેવળ કાર્ય નથી. કર્મ એ ભાવના છે જેની સાથે તમે કાર્ય કરો છો. જો તમે ઈર્ષાથી કરો છો તો સફળતામાં અશાંતિ મળશે. જો તમે ભયથી કરો છો તો ફળમાં અસુરક્ષા મળશે. પણ જો તમે વિશ્વાસ અને સત્યથી કર્મ કરો છો તો ફળમાં સ્થાયી સફળતા મળશે. તમારા જીવનમાં જે કઠિનાઈઓ આવી તે દંડ ન હતી, તે પ્રશિક્ષણ હતી. મેં તમને મજબૂત બનાવ્યા, તમને વિવેક આપ્યો. મેં તમને ઓળખ આપી કે કોણ પોતાનું ને કોણ કેવા દેખાવો કરે છે. તમારા પરિવારની તે પ્રિય વ્યક્તિ જ્યાં સંસાધે વિદાય વહી શકી છે, તેની આત્મા તમારા માટે પ્રાર્થના કરી રહી છે. તે ઈચ્છે છે કે તમે સંભળી જાઓ. તે ઈચ્છે છે કે તમારી શક્તિ ઓળખો. તે ઈચ્છે છે કે તમે આવનારા પરિવર્તન માટે તૈયાર રહો. ડરતા ડરતા નહીં. જ્યાં સુધી માં કાલી તમારી સાથે, કોઈ પટ્ટી તમને અડી શકતી નથી. આજનો દિવસ સાધારણ નથી. મારા બાળક, આજે ઊર્જા અલગ છે. આજે બ્રહ્માંડ તારા પક્ષમાં છે. આજે જો તમે તમારા મનમાં સંકલ્પ કરી લો કે હું હાર નહીં માનું, હું વિચલિત નહીં થઉં, હું થાકું નહીં, મારા લક્ષ્ય પર અડગ રહીશ, તો સમજજો તમારો વિજય નિશ્ચિત છે. બંને સશક્ત બનાવો. સૌથી પહેલા પોતાના મનને મજબૂત બનાવો. મન જ મિત્ર છે, મન જ શત્રુ છે. જ્યારે જ્યારે મન ડગમગે છે ત્યારે શત્રુ જીતે છે. જ્યારે જ્યારે મન સ્થિર હોય છે ત્યારે સંસાર નમે છે. દરેક સવારે ઉઠીને 5 મિનિટ શાંતિથી બેસો અને મારા નામનું સ્મરણ કરો. જય મહાકાલી. તમારા ભીતર શક્તિ જાગૃત થશે. સંકટમાં અવસર. જ્યારે પણ કોઈ સમસ્યા આવે તે તમને કંઈ શીખવવા આવે છે. કઠિનાઈ તમને પાડવા નહીં, ઉઠાવવા આવે છે. અપમાન તમને તોડવાની મજબૂત બનાવવા આવે છે. એકલતા તમને નબળા આત્મનિર્ભર બનાવવા આવે છે. જો તમે દરેક સંકટમાં અવસર શોધતા શીખી જશો તો જીવન સરળ બની જશે. 108નું રહસ્ય. 108 કેવળ સંખ્યા નથી, આ પૂર્ણતાનું પ્રતીક છે. એક આત્મા, શૂન્ય, શૂન્યતા, 8 અંક. જ્યારે તમે 108 લખો છો તે તમારા ભીતરની અંતઃ અનંત ઊર્જાને જાગૃત કરે છે. પણ યાદ રાખો કે અસલી શક્તિમાં સંખ્યામાં નહીં, તમારા વિશ્વાસમાં છે. ભ્રમજાળથી સાવધાન. આ સંસાર ભ્રમની જાળ છે. કેટલાક લોકો મુખવાટો પહેરીને જીવે છે. તેઓ ઈચ્છે છે કે તમે તેમની વાતોમાં ઉલઝાઈ જાઓ, તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ. તમારા માટે સ્પષ્ટ રહેવાનું છે. બીજાના આલોચનમાં તમારી દિશા ન બદલી નાખો. બીજાની સફળતા તમારા આત્મવિશ્વાસને ઓછો ન કરી દે. તમારી વિજય નિશ્ચિત છે. તમારા શત્રુ ગમે તેટલી કોશિશ કરે, તેઓ તમને હરાવી શકશે નહીં. મારી કૃપા તમારી સાથે છે. મારી શક્તિ તમારી ચારે બાજુ કવચ બનાવીને ઊભી છે. ડરતા નહીં, ગભરાતા નહીં, ઉતાવળ ન કરતા. સાચું સમય આવવા પણ સાચું નિર્ણય લેવો. આ તમારી મારી પરીક્ષા છે કે હું મારા ભક્તોને ક્યારેય એકલા નહીં પાડું. યાદ રાખજો, દરેક કઠિનાઈ પછી સફળતા ચોક્કસ મળે છે. આ સંસાર એક એવો મંચ છે જ્યાં તમારે તમારી ભૂમિકા ભજવવાની હોય છે. તમે તમારા કર્મ કરતા રહો, મારા નામનું સ્મરણ કરતા રહો. હું હર પળ તમારી સાથે છું, તમને માર્ગદર્શન આપવા માટે. મારા પ્યારા બાળક, હું તારી માં કાલી તને વચન આપીને કહી રહી છું કે ક્યારેય એકલો નથી. તને ભલે એવું લાગે કે બધાએ સાથ છોડી દીધો, પણ મેં નથી છોડ્યો. તને ભલે એવું લાગે કે રસ્તા બંધ થઈ ગયા, પણ મેં નથી રોક્યા.
તને ભલે એવું લાગે કે સમય કઠોર છે, પણ મારી કૃપા કોમળ છે, અને તે જ તને થામી રહી છે. તારા જીવનમાં કઠિનાઈઓ આવી છે અને આગળ પણ પડકારો આવશે, પણ હું તારી સાથે જ હોઈશ. દરેક વ્યક્તિએ પોતાનો કિરદાર નિભાવવાનો હોય છે. કોઈ રાજા બનીને આવે છે, કોઈ સાધારણ મનુષ્ય બનીને આવે છે, કોઈ મિત્ર બનીને અને કોઈ વિરોધી બનીને પણ ભૂમિકા ભજવે છે, ભલે ગમે તેવી. અંતે બધા પોતાના કર્મોનું ફરજ ભોગવે છે. મારા બાળક, તારું કામ કેવળ પોતાનું કર્મ કરવાનું છે. તારું કામ અને સચ્ચાઈથી જીવન જીવવી તારું કામ કરે છે. પોતાના પ્રયાસોમાં નિરંતરતા રાખવી. ફળની ચિંતા ન કરો. જ્યારે સમય ઉચિત થશે ત્યારે તારા દ્વાર પર આવીશ, અને હું તને બતાવવા માંગુ છું કે જ્યારે તમે મારા નામનું સ્મરણ કરો છો, જય મહાકાલી, તો તમારા ભીતર શક્તિ જાગૃત થાય છે. આ શક્તિ બહારથી નથી આવતી, તમારા ભીતર છુપાયેલી છે. હું કેવળ તેને જગાડું છું. મારા બાળક, આ સંસાર પડકારોથી ભરેલો છે. દરેક કદમ પર પરીક્ષા